મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર જનીનિક અનિયમિતતા વિશે ભણીશું. ગયા લેક્ચરની અંદર આપણે વંશાવલી પૃથ્થકરણનો અભ્યાસ કર્યો. તો જનીનિક અનિયમિતતા એટલે શું? તો જનરલી જનીનિક અનિયમિતતાઓ જે છે એને બે જૂથમાં વહેંચવામાં આવે છે. આ જે જનીનિક અનિયમિતતા જે છે એ જનીનિક અનિયમિતતાને બે જૂથમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બે જૂથ. તો બે જૂથ કયા? તો પહેલા નંબરમાં આવશે મેન્ડેલિયન અનિયમિતતા. મેન્ડેલિયન અનિયમિતતા. અને બીજા નંબરની અંદર આવશે રંગસૂત્રીય અનિયમિતતા. રંગસૂત્રીય અનિયમિતતા. તો મેં અહીં લખ્યું કે જનીનિક અનિયમિતતા. તો જનીનિક અનિયમિતતાને બે જૂથમાં વર્ગીકૃત કરીશું. પહેલા નંબરમાં લખીશું મેન્ડેલિયન અનિયમિતતા અને બીજા નંબરમાં લખીશું રંગસૂત્રીય અનિયમિતતા. તો હવે આપણે મેન્ડેલિયન અનિયમિતતા શું છે, મેન્ડેલિયન અનિયમિતતા શું છે તેની ચર્ચા કરીશું. તો ટાઇટલ મેં લખ્યું મેન્ડેલિયન અનિયમિતતા. સમજો ખાસ બધા, મેન્ડેલિયન અનિયમિતતા. તો મેન્ડેલિયન અનિયમિતતા આ એક એવી અનિયમિતતા છે, આ એક એવી અનિયમિતતા છે કે જેમાં કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિ થાય છે. રૂપાંતરણ અથવા વિકૃતિ થાય છે. હું અહીં લખું એટલે ખ્યાલ આવે કે આ એક એવી અનિયમિતતા છે, એવી અનિયમિતતા છે કે જેમાં કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિ, કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિ થાય છે જે ક્રમશઃ સંતતિમાં વારસામાં ઉતરે છે. ફરીથી પર ધ્યાન દો. મેન્ડેલિયન અનિયમિતતા જેને હું એવું કહી શકું કે એવી અનિયમિતતા જે ક્રમશઃ શું કરે છે, સંતતિને વારસામાં મળે છે. આ એક એવી અનિયમિતતા છે કે જેમાં જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિ થાય છે જે ક્રમશઃ સંતતિમાં વારસામાં ઉતરે છે. આ મેન્ડેલિયન અનિયમિતતા જે છે એના ઉદાહરણ કે મેન્ડેલિયન અનિયમિતતા જે છે એની અંદર એવા કયા રોગો છે જે વારસાગત છે, જે સંતતિની અંદર ઉતરી આવે છે? તો એની અંદર ઉદાહરણમાં આવશે રંગ અંધતા. બીજા નંબરની આપણે વાત કરીએ તો આવશે હિમોફિલિયા, રંગ અંધતા. બીજા નંબરમાં આવશે હિમોફિલિયા. ત્રીજા નંબરમાં આવશે સિકલ સેલ એનેમિયા, સિકલ સેલ એનેમિયા. ચોથા નંબરની અંદર આપણે જોઈશું કે જન્મજાત ચયાપચયની ખામીથી રોગ થાય છે જેનું નામ છે ફિનાઇલકીટોનુરિયા. ફિનાઇલકીટોનુરિયા જે જન્મજાત ચયાપચયની ખામીથી થતો રોગ છે. આ સિવાય આલ્કેપ્ટોનુરિયા અને અવર્ણતા પણ આવી શકે, પણ આપણી ટેક્સ્ટબુકમાં ફિનાઇલકીટોનુરિયાનો જ ઉલ્લેખ કરેલો છે. ત્યાર પછી થેલેસેમિયા, ત્યાર પછી આવશે
થેલેસેમિયા. તો અહીં મેં રંગ અંધતા, હિમોફિલિયા, સિકલ સેલ એનેમિયા, ફિનાઇલકીટોનુરિયા, થેલેસેમિયા આ બધા જે ઉદાહરણ આપ્યા બધા જ ઉદાહરણો વિશે આપણે ડિટેલ્સમાં ભણવાનું છે. મેન્ડેલિયન અનિયમિતતા એવી અનિયમિતતા છે કે જેમાં કોઈ જનીનમાં રૂપાંતર અથવા વિકૃતિ થાય છે જે ક્રમશઃ સંતતિમાં વારસામાં ઉતરે છે. એના ઉદાહરણની વાત કરીએ રંગ અંધતા, હિમોફિલિયા, સિકલ સેલ એનેમિયા, ફિનાઇલકીટોનુરિયા, થેલેસેમિયા. બીજી એક મહત્વની વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું કે મેન્ડેલિયન અનિયમિતતા. મેન્ડેલિયન અનિયમિતતા હું અહીં લખું કે મેન્ડેલિયન અનિયમિતતા પ્રભાવિત કે પ્રચ્છન્ન હોઈ શકે. પ્રભાવિત કે પ્રચ્છન્ન હોઈ શકે. મેન્ડેલિયન અનિયમિતતા કેવી હોઈ શકે? પ્રભાવી કે પ્રચ્છન્ન હોઈ શકે. તો આ જે મેં માહિતી આપી કોના વિશેની માહિતી છે? મેન્ડેલિયન અનિયમિતતા વિશેની માહિતી કે જેની અંદર કયા કયા રોગોનો સમાવેશ થાય છે તે લખ્યો. અને મેન્ડેલિયન અનિયમિતતા કેવી હોઈ શકે? પ્રભાવી, પ્રચ્છન્ન હોઈ શકે. જ્યારે આપણે આના ઉદાહરણ લઈશું ત્યારે ડિટેલ્સમાં સમજીશું. સૌથી પહેલું ઉદાહરણ રંગ અંધતા, બીજું હિમોફિલિયા, ત્રીજું સિકલ સેલ એનેમિયા, ચોથું ફિનાઇલકીટોનુરિયા, પાંચમું થેલેસેમિયા. અહીં આપણે પાંચે પાંચ રોગો વિશે આપણે ભણવાનું છે. મેન્ડેલિયન અનિયમિતતા. ત્યાર પછી આપણે રંગસૂત્રીય અનિયમિતતાની ચર્ચા કરીશું. પણ આ મેન્ડેલિયન અનિયમિતતા એકવાર ફરીથી બોર્ડ ઉપરનું જોઈ લો. મેન્ડેલિયન અનિયમિતતા પછી આપણે જોઈશું રંગસૂત્રીય અનિયમિતતા. ચલો અહીં બધા ખાસ સમજો રંગસૂત્રીય અનિયમિતતા. તો રંગસૂત્રીય અનિયમિતતા સંખ્યાને આધારે હોય એટલે આપણે લખીશું રંગસૂત્રીય સંખ્યાકીય અનિયમિતતા. અહીં ધ્યાન દો બધા. રંગસૂત્રીય સંખ્યાકીય અનિયમિતતા આપણે જોઈશું. સારો ટોપિક છે રંગસૂત્રીય સંખ્યાકીય અનિયમિતતા. હવે રંગસૂત્રીય સંખ્યાકીય અનિયમિતતા જે છે એને બે ભાગમાં આપણે વહેંચી દઈશું. પહેલું આપણે લખીશું યુપ્લોઇડી અને બીજું લખીશું એન્યુપ્લોઇડી. પહેલું શું લખીશું? યુપ્લોઇડી. યુપ્લોઇડી અને બીજું લખીશું આપણે એન્યુપ્લોઇડી. મજા આવે એવો ટોપિક છે, ધ્યાનથી સમજો બધા. યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી. હવે સંખ્યાકીય અનિયમિતતા રંગસૂત્રોની આપણે જોઈ રહ્યા છીએ. તો પહેલી વસ્તુ એવું ધ્યાન હોય રંગસૂત્રો હંમેશા જોડીમાં હોય. આપણને ખબર છે કે મનુષ્ય છે તો મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર છે. 23 રંગસૂત્રોથી 23 જોડ છે. એનો કહેવાય છે રંગસૂત્રો હંમેશા જોડમાં હોય છે, પેરમાં હોય છે. હવે આપણે રંગસૂત્રો હંમેશા કેવા છે? જોડમાં છે. તો હવે સંખ્યાકીય અનિયમિતતાને બે ભાગમાં વહેંચી છે, યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી. તો સૌથી પહેલા મારે તમને યુપ્લોઇડી એટલે શું? યુપ્લોઇડી કોને કહેવાય? રંગસૂત્રની જોડમાં થતા ફેરફારને. રંગસૂત્રની જોડમાં થતા ફેરફારને યુપ્લોઇડી કહે છે. એટલે હું અહીંયા લખીશ રંગસૂત્રની જોડમાં થતો ફેરફાર. રંગસૂત્રની જોડમાં થતો ફેરફાર.
તો રંગસૂત્રની જોડમાં થતો ફેરફાર જેને આપણે શું કહીશું યુપ્લોઇડી ફેરફાર. ફેરફાર એટલે વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે. અહીં આપણે શબ્દ લખ્યો છે ફેરફાર. યુપ્લોઇડી જે છે એને બે ભાગમાં આપણે વહેંચી દઈશું. યુપ્લોઇડીને બે ભાગમાં વહેંચી દઈશું. પહેલા ભાગમાં આપણે લખીશું મોનોપ્લોઇડી. પહેલા ભાગમાં આપણે લખીશું મોનોપ્લોઇડી અને બીજા ભાગમાં આપણે લખીશું પોલીપ્લોઇડી. પહેલું કયું મોનોપ્લોઇડી અને બીજું કયું પોલીપ્લોઇડી. ભાઈ આ મોનોપ્લોઇડી એટલે શું અને પોલીપ્લોઇડી એટલે શું ધ્યાનથી સમજજો કે મોનોપ્લોઇડી એટલે શું. તો મોનોપ્લોઇડી ધ્યાનથી સમજો. અહીં મેં એવું લખ્યું છે રંગસૂત્રની જોડમાં થતો ફેરફાર, પણ હું અહીંયા મોનોપ્લોઇડીમાં ચોક્કસ લખી કે રંગસૂત્રની જોડમાં થતો ઘટાડો. રંગસૂત્રની જોડમાં થતો ઘટાડો કે જેને આપણે શું કહીશું જેને આપણે પોલીપ્લોઇડી કહીશું, મોનોપ્લોઇડી કહીશું. હવે વાત આવશે પોલીપ્લોઇડીની. તો પોલીપ્લોઇડી એટલે રંગસૂત્રની જોડમાં થતો વધારો. રંગસૂત્રની જોડમાં થતો વધારો કે જેને આપણે કહેવાનું છે પોલીપ્લોઇડી. વધારો એટલે શું? તો રંગસૂત્ર જોડીમાં હોય 2n છે, 3n થાય, 4n થાય, 5n થાય, તો જેને આપણે શું કહીશું પોલીપ્લોઇડી. હવે એક એક્ઝામ્પલ્સ તમને આપું કે અમુક વાર વનસ્પતિના પુષ્પ છે, ફળ છે, બીજ છે અતિશય મોટા જોવા મળે છે. એ કોના કારણે? પોલીપ્લોઇડીને કારણે મોટા જોવા મળે છે. કૃષિ પાક વિકસાવવા માટે પોલીપ્લોઇડીનો ઉપયોગ થાય છે. મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. હું અહીંયા લખીશ કૃષિ પાક વિકસાવવા ઉપયોગી છે. કૃષિ પાક વિકસાવવા માટે શું ઉપયોગી છે? પોલીપ્લોઇડી. પોલીપ્લોઇડીને કારણે વનસ્પતિના પર્ણ અને પુષ્પ મોટા જોવા મળે છે. વનસ્પતિના પર્ણ અને પુષ્પ મોટા જોવા મળે છે, જ્યારે એના બીજ છે, એના ફળ છે એ બધા ભારે જોવા મળે છે. કોને કારણે? પોલીપ્લોઇડીને કારણે. ફરીથી અહીં એકવાર ધ્યાન આપજો. રંગસૂત્રોની સંખ્યાકીય અનિયમિતતા. તો રંગસૂત્રની સંખ્યાકીય અનિયમિતતા જે છે બે પ્રકારની, યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી. યુપ્લોઇડી એટલે કે રંગસૂત્રની જોડમાં થતો ફેરફાર જેને આપણે યુપ્લોઇડી કહીશું. આ ફેરફાર જો ઘટાડો દર્શાવે છે તો એને મોનોપ્લોઇડી અથવા એનું બીજું નામ છે હેપ્લોઇડી. જો વધારો થશે તો એને આપણે શું કહીશું? પોલીપ્લોઇડી. તો પોલીપ્લોઇડી જે છે કૃષિ પાક વિકસાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો યુપ્લોઇડી વિશે ખ્યાલ આવી ગયો બધાને. તો હવે આપણે જઈશું એન્યુપ્લોઇડી. ફરી ધ્યાન આપજો, રંગસૂત્ર હંમેશા જોડમાં હોય. દરેક જોડની અંદર કેટલા રંગસૂત્ર છે? બે હોય છે. એ ખાસ ધ્યાન રાખજો. રંગસૂત્રની જોડમાં થતો ફેરફાર જેને આપણે શું કહ્યું? યુપ્લોઇડી. હવે આપણે વાત કરી રહ્યા છીએ કોની? એન્યુપ્લોઇડીની. તો એન્યુપ્લોઇડી એટલે શું? તો કે રંગસૂત્રના એક જૂથમાં, ધ્યાન આપજો, રંગસૂત્રના કેટલા જૂથમાં? એક જૂથમાં. એક રંગસૂત્રની કે વધારે રંગસૂત્રની, ધ્યાન અહીંયા, એક રંગસૂત્રની કે વધારે રંગસૂત્રની ફરીથી એકવાર, રંગસૂત્રના એક જૂથમાં એક રંગસૂત્રની કે વધારે રંગસૂત્રની સંખ્યામાં જે વધારો કે ઘટાડો જોવા મળે, રંગસૂત્રની સંખ્યામાં વધારો કે ઘટાડો જોવા મળે
મળે તેને આપણે શું કહીશું? યુ એન્યુપ્લોઇડી. એન્યુપ્લોઇડી એટલે રંગસૂત્રનું કોઈ એક જૂથ છે, એમાં એક રંગસૂત્રની કે વધારે રંગસૂત્રની જે સંખ્યા જે છે એમાં વધારો કે ઘટાડો જોવા મળે તેને આપણે શું કહીએ છીએ? એન્યુપ્લોઇડી કહીએ છીએ. હવે એન્યુપ્લોઇડીની અંદર આપણે ચાર વસ્તુ ઉપર ફોકસ કરીશું. સૌથી પહેલું છે મોનોસોમી. પહેલું નામ શું છે? મોનોસોમી. ભાઈ મોનોસોમી એટલે શું? તો જોડની અંદર બેની જગ્યાએ માત્ર એક જ રંગસૂત્ર હોય. જોડમાં બેને બદલે માત્ર એક જ રંગસૂત્ર હોય તેને મોનોસોમી કહે છે. નંબર 2 હું અહીં લખું નલીસોમી. અહીં શું લખું છું? નલીસોમી. નલીસોમી એટલે શું? કે જોડમાં બેને બદલે બે ના હોય તો એને આપણે શું કહીશું? નલીસોમી. પહેલું શું લખ્યું? મોનોસોમી. બીજું શું લખ્યું આપણે? નલીસોમી. ત્રીજા નંબરની અંદર આવશે ટ્રાયસોમી. ત્રીજા નંબરમાં આવે ટ્રાયસોમી એટલે કે બેને બદલે ત્રણ રંગસૂત્ર જોવા મળે તેને આપણે શું કહીશું? ટ્રાયસોમી. નંબર 4 નામ છે ટેટ્રાસોમી. નામ છે ટેટ્રાસોમી એટલે કે 2n+2. બેને બદલે 4 જોવા મળશે તેને આપણે શું કહીશું? ટેટ્રાસોમી. તો આ જે થયું એ રંગસૂત્રોની સંખ્યાકીય અનિયમિતતા. રંગસૂત્રોની સંખ્યાકીય અનિયમિતતા જોવા જઈએ તો બે પ્રકારની છે, યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી. જોડમાં થતો ફેરફાર જેને આપણે યુપ્લોઇડી કીધું. રંગસૂત્રના કોઈ એક જૂથ છે એમાં રંગસૂત્રની સંખ્યામાં એક અથવા વધારે સંખ્યામાં જે વધારો કે ઘટાડો જોવા મળે છે તેને આપણે શું કીધું? એન્યુપ્લોઇડી. હવે અહીં આપણે જે એન્યુપ્લોઇડી જે છે એને ખાસ જણાવજો. એમાં મેં તમને જે ચાર નામ આપ્યા મોનોસોમી, નલીસોમી, ટ્રાયસોમી અને ટેટ્રાસોમી. ટોટલ કેટલા નામ આપ્યા? આપણે 4 નામ આપ્યા. એ ચારે ચાર નામમાં મોનોસોમી તો 2n-1 હોય, નલીસોમી 2n-2 હોય, ટ્રાયસોમી 2n+1 હોય અને ટેટ્રાસોમી 2n+2 હોય. તો આજે અહીં આપણે સૌથી પહેલા મેં તમને એવું સમજાવ્યું કે જનીનિક અનિયમિતતાઓ. તો જનીનિક અનિયમિતતાઓમાં પહેલા આપણે એવું કીધું કે તે બે પ્રકારની છે, મેન્ડેલિયન છે અને બીજી કઈ છે? રંગસૂત્રીય અનિયમિતતા છે. મેન્ડેલિયન અનિયમિતતા આપણે આ વિડીયોમાં આગળ જોયું કે મેન્ડેલિયન અનિયમિતતામાં શું હતું. આ જે છે શું છે? રંગસૂત્રોની અનિયમિતતા કે જેને મેં શામાં બાયફર્ગેશન કરી? સંખ્યાકીય અનિયમિતતામાં. બે ભાગ પાડી દીધા. યુપ્લોઇડી ભાગ પાડી દીધો, એન્યુપ્લોઇડી ભાગ પાડી દીધો. યુપ્લોઇડીની અંદર મોનોપ્લોઇડી અને આ બાજુ પોલીપ્લોઇડી કહી દીધું. પછી જ્યારે આપણે એન્યુપ્લોઇડી આવ્યું તો એન્યુપ્લોઇડીને પણ આપણે બે ભાગમાં કન્વેન્શનલ ભાગમાં કન્વર્ટ કરી દીધું કે મોનોસોમી શું છે, નલીસોમી શું છે, ટ્રાયસોમી શું છે, ટેટ્રાસોમી શું છે, એ બધી આપણે શું કરી? માહિતી લીધી. એટલે પહેલા બધા ફરીથી એકવાર બોર્ડ ઉપર જે રંગસૂત્રીય સંખ્યાકીય અનિયમિતતા વિશે જે લખ્યું છે એકવાર બરોબર ધ્યાનથી જોઈ લે અને સમજી લે. જેનું ફરીથી આપણે એકવાર રિવાઇઝ કરી રહ્યા છીએ પણ પહેલા બોર્ડ ઉપરનું છે. 2 મિનિટ તમને આપું છું, કમ્પ્લીટ તમે જોઈ લો. જોઈ લીધું બધાએ રંગસૂત્રોની સંખ્યાકીય અનિયમિતતા. તો આપણે જનીનિક અનિયમિતતામાં બે વસ્તુ મેન્ડેલિયન અને રંગસૂત્રીય અનિયમિતતા જોઈ. પહેલા આપણે મેન્ડેલિયન અનિયમિતતા જોઈ, પછી આપણે રંગસૂત્રીય અનિયમિતતા જોઈ અને બધાએ કમ્પ્લીટ બોર્ડ ઉપર આગળ મેન્ડેલિયન વાંચ્યું, રંગસૂત્રીય વાંચ્યું. આજે આપણે ભણી રહ્યા છીએ ઓનલાઈન લેક્ચર.
આપણે જે ઓનલાઈન લેક્ચર હોય એમાં આપણે શું કરી રહ્યા છે કે ટોપિક ભણાયા, તમે લોકોએ તૈયાર કર્યા, જોયું. આ બધી વસ્તુ જે છે એ બબ્બે લેક્ચરનું કામ છે. છતાં પણ તમે જે આ રીતે તૈયારી કરો છો, નોટ ડાઉનમાં લખજો, વ્યવસ્થિત રીતે તૈયાર કરજો કે જેથી તમે સારામાં સારી રીતે આને સમજી શકો. કે મેન્ડેલિયન અનિયમિતતા, તો મેન્ડેલિયન અનિયમિતતામાં બધા રોગો હતા અને બધા રોગો કેવા હતા? વારસાગત રોગો હતા. કે જેમાં સૌથી પહેલું નામ શું હતું? રંગ અંધતા હતું, હિમોફિલિયા હતું, સિકલ સેલ એનેમિયા, ફિનાઇલકીટોનુરિયા, થેલેસેમિયા. આ બધા રોગો વિશે આપણે ભણવાનું છે. તમને લાગશે આ રંગસૂત્રીય સંખ્યાકીય અનિયમિતતા, તો આની અંદર પણ રોગો વિશે આવશે. અહીંયા પણ આ જે મોનોસોમી, નલીસોમી, ટ્રાયસોમી, ટેટ્રાસોમી જે છે એની ખામીથી પણ રોગો થવાના છે. એ જે રોગો થશે, ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, તો આ બધા રોગો વિશે હજી આપણે ભણવાનું છે. પણ બેઝિકલી મેં તમને જનીનિક અનિયમિતતાના જે બે પાર્ટ્સ હતા, પહેલો પાર્ટ હતો મેન્ડેલિયન અનિયમિતતા, બીજો હતો રંગસૂત્રીય અનિયમિતતા, કે જેની મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી. સેકન્ડ થિંગ તમે બધા યાદ રાખજો, મેન્ડેલિયન અનિયમિતતાના જેટલા રોગો છે અને રંગસૂત્રીય અનિયમિતતાના રોગો છે જેની હવે પછી આપણે ચર્ચા કરીશું. પણ આ જે બે અનિયમિતતા જે છે ટેક્સ્ટ બુકમાંથી પણ એકવાર વાંચવી અને વ્યવસ્થિત રીતે ચોપડાની અંદર બધાએ લખવાની. તો આજના ટોપિકમાં આપણે જનીનિક અનિયમિતતાવાળો મુદ્દો પૂરો કરીએ છીએ. ફરીથી એકવાર કહું છું, બધા ચોપડાની અંદર કમ્પલસરી લખવાનું છે. ટેક્સ્ટ બુકમાંથી એક એક શબ્દને વાંચવાનો છે, સમજવાનો છે. અને જ્યાં પણ સહેજ પણ ડાઉટ લાગે છે તો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. બરોબર છે? પણ તૈયારી ભરપૂર કરવાની છે. ઓકે.